તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અને આ તમે જોઈ રહ્યા છો, આપણે એક ફરીને આ બ્લોગમાં આવી ગયા છે મિત્રો. સવારમાં આપણે અત્યારે 8 વાગી ગયા છે ને એકદમ ખાઈ પીને રેડી થઈ ગયા છે. તો આજે આપણે આ પૂરા જેટલા પણ પડ્યા છે, અહીંયા પડ્યા છે અને પેલી સાઈડ પડ્યા છે, આપણે અત્યારે સાપરાની અંદર મોડી દેવાના છે. કારણ કે આ વાતાવરણ તમે જોઈ શકો છો, વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ આવવાનું કોઈ સંભાવના હોઈ શકે. તો આજે આપણે આ એક કામ કરવાનું છે. બધા જ કૂડા આપણે સાપરાની અંદર ગોઠવી દેવાના છે, કારણ કે વરસાદની અંદર પલળે નહીં એના માટે. તો તમે પણ તમારા પણ ચાર પડી હોય, બાર પડી હોય તો એની પણ તમે સગવડ કરી દેજો, કારણ કે વરસાદ આવશે તો ચાર પલળશે. વાતાવરણ તમે જોઈ લો, બહુ કંકોડ અને અત્યારે સવારમાં વાદળછાયું વાતાવરણ કરી નાખ્યું છે. તો હું પણ કાલે નોકરી જઈને હતો, અત્યારે સવારમાં ઉઠી ગયો છું 8 વાગે એકદમ તૈયાર. તો હું ને મારી મમ્મી 2 જણા પૂડા આપણે છાપરાની અંદર એકદમ ફિક્સ કરી દઈશું, કારણ કે પૂડા પલળે નહીં એના માટે. તો અહીંયા પડ્યા છે અને ઘરની પેલી સાઈડ પણ પૂડા પડ્યા છે, તે પણ આપણે આનંદ લઈને ગોઠવવાના છે. અને એક બીજું પણ કામ કરવાનું છે. ખેતરના અંદર અહીંયાથી 2 કિલોમીટર ખેતર છે, ત્યાં પણ એક કોતરી પડી છે એરંડાની, એ પણ ખેતરમાં પડવાની છે. તો આજે તો ઘણું બધું કામ કરવાનું છે મિત્રો. અને આ પૂડા છે લગભગ 100-150 પૂડા હશે. તો એ પૂડા બધા જ અમારે આના અંદર ગોઠવવાના છે. તો તમે જોઈ લો આ અમે કેવું ગોઠવ્યું છે, કારણ કે આ ગોઠવશું તો પૂડાને ઉધેવ નહીં આવે, એટલે લાકડા અહીંયા હજી મૂકવાના છે, થોડું ઊંચું કરવાનું છે. તો આટલું લાંબુ સાપરું છે અમારું, કારણ કે વરસાદથી આપણી ચાર બચાવવી પડે ને, કે ભેંસો ઢોરા શું ખાય. તો આ પૂડા બગડી જાય તો ભેંસોને ડોબા કશું ખાય નહીં, કારણ કે પૂડાની અંદર ગંદી સ્મેલ આવે એના કારણે. તો વિડીયોમાં બન્યા રહેજો, અને વિડીયો તમે મસ્ત લાગે તો વિડીયોને લાઇક કરજો, અને અમારા ચેનલને ફોલો કરજો, અને અમને સપોર્ટ કરજો, અને કમેન્ટ કરજો. તો આપણે એક અડધા કલાકના અંદર બધા જ પૂડા આપણે મોડી દીધા છે મિત્રો. તો તમે જોઈ લો, આ રીતને મેં બધા મોડ્યા છે સાપરાની અંદર. કેટલા પૂડા આવ્યા બધાય. તો મહેનત કરવી જરૂરી છે, અને આપણે હવે પૂડા નહીં પલળે, કારણ કે વાતાવરણ થોડું બગડેલું હતું એના માટે. તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, અને લાઈક કરજો, અને શેર કરજો. અને આવી તમે મહેનત કરતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. તો જોઈ લો, બધા જ પૂરા મળી જશે. તો મળીશું એક ફરા નવી બ્લોગમાં. જય માતાજી. લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.